આટલી હરકતો પછી પણ નાપાક પાકિસ્તાન હજુ સુધરવા તૈયાર નથી। સતત 7મા દિવસે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। LOC પર પાકિસ્તાન તરફથી ફરી ફાયરિંગ થયું। કુપવાડા, ઉરી, અખનૂર સેક્ટરમાં ફાયરિંગ થયું। ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે। તો આતંકીઓએ હુમલો કરવા માટે કેટલા સ્થળોએ રેકી કરી હતી એ પણ અમે આપને જણાવવાનો પ્રયાસ કરીશું। પહેલા તો આરુ ઘાટી, જ્યાં સુરક્ષા દળોની હાજરી હતી, આ સ્થળ પર રેકી કરવામાં આવી હતી। આતંકીઓએ હુમલો પહેલા રેકી કરી હતી, જ્યાં બીજી રેકી કરી હતી એમ્યુઝમેન્ટ પાર્કમાં। એમ્યુઝમેન્ટ પાર્કમાં ભીડ ઓછી હતી, જે જગ્યાએ પણ પાકિસ્તાનીઓએ રેકી કરી હતી, આતંકવાદીઓએ રેકી કરી હતી। ત્રીજો મોટો ઘટસ્ફોટ થયો છે કે બેતાબ ઘાટીમાં પણ તેમણે રેકી કરી હતી, જ્યાં સુરક્ષા બળો તૈનાત હતા। આ તમામ જગ્યાઓ, ચોથી જગ્યા બેસરન ઘાટી કે જ્યાં તેમણે રેકી કરી હતી અને 19મી એપ્રિલે ટાર્ગેટ ફિક્સ કરવામાં આવ્યો હતો, જે પાકિસ્તાને પોતાની કરતૂત બતાવી, નાપાક હરકત બતાવી। આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એ પહેલા તેમણે રેકી કરી હતી અલગ અલગ સ્થળોની, જ્યાં પર્યટકો ફરવા માટે આવતા હતા।